આ ફિલ્મ બંને સ્પોટમાં છે. એક ઇન્ડિયામાં બનાવવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયામાં. અને ઓસ્ટ્રેલિયાને કારણે આજે જે સિનરી છે બહુ સારા છે, કેમ કે હિન્દી ફિલ્મનું લેવલ હવે આવી ગયું છે ગુજરાતીમાં, કેમ કે હવે લોકો મલ્ટીપ્લેક્સમાં રિલીઝ કરવા લાગ્યા છે. એટલે હવે જરૂર પ્રેક્ષક, હવે પહેલાંના પ્રેક્ષક એવું હતું કે 5-10 વર્ષ એવું હતું કે લોકો નહોતા જતા, પણ હવે આ ફિલ્મથી લોકો એટલા પ્રેરિત થઈને જરૂર આ ફિલ્મમાં આવશે, કેમ કે એમાં બધી નવી ટેકનોલોજી છે અને સારા શૂટ્સ છે, સારા લોકેશનથી શૂટિંગ કરેલા છે. અને આમાં સોંગ્સ પણ એવા સારા છે કે એમાં સારા વેસ્ટર્ન ડાન્સ લીધા છે. બેઝિકલી હું કોરિયોગ્રાફર છું, તો મેં 2 સોંગ્સ કોરિયોગ્રાફ કરેલા છે અને સારું છે. એટલે લોકો જરૂર આ લોકો ફિલ્મ માણશે અને સારી છે. અને મારું એ છે કે માણવી જ જોઈએ, કેમ કે આ પરદેશનું કોન્સેપ્ટ છે. એટલે અહીંયા ઇન્ડિયાના લોકો બહાર જાય છે તો એમની શું પરિસ્થિતિ થાય છે, જે દીકરીઓ માટે લગ્ન કરી રહ્યા છે. તો મારી ઈચ્છા એ છે કે લોકો જરૂર ફિલ્મ માણે અને જુએ. ધન્યવાદ. થેન્ક યુ.